नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। रुख करते गुजरात बुलेटिन की ओर। बात होगी अरवली की, जहां मीडिया कर्मी कादर डमरी और एक राहगीरों ने मानवता की मिसाल पेश की है। साथ ही बात होगी वडोदरा की, जहां भातीजी महाराज मंडल सेवा ट्रस्ट द्वारा तरसोना गांव में आदिवासी बच्चों को नोटबुक, पेन और शैक्षिक किट वितरित की गई हैं। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। अरवली जिले की मोडासा तालुका में लालपुर रेलवे स्टेशन के पास राज्य राजमार्ग पर हुई कार दुर्घटना में एक व्यक्ति वाहन के अंदर फंस गया। मौके पर मौजूद मीडिया कर्मी कादर डमरी और राहगीरों ने तत्काल राहत कार्य करते हुए उसे सुरक्षित बाहर निकाला। समय रहते की गई इस मदद ने मानवता और संवेदनशीलता की मिसाल पेश की। अरवली से सी न्यूज़ संवाददाता हिमांशु पगी की रिपोर्ट। वडोदरा के भातीजी महाराज मंडल सेवा ट्रस्ट द्वारा डभोई तालुका के तरसोना गांव में आदिवासी बच्चों को नोटबुक, पेन और शैक्षिक राइटिंग किट वितरित की गई। कार्यक्रम में ट्रस्ट के अध्यक्ष फतेह सिंह राठौर ने बच्चों को शिक्षा का महत्व समझाते हुए नशा मुक्ति और माता पिता की सेवा का संदेश दिया। इस अवसर पर गांव की बड़ी संख्या में बच्चे, ग्रामीण, विभिन्न क्षेत्रों से आए ट्रस्ट के पदाधिकारी और अतिथि मौजूद रहे। आज डभोई तालुकाનું એવું રૂડું ગામ એટલે તરસોના ગામની અંદર ભાતીજી મંડળ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા આજે આખા ગામના આદિવાસી બાળકોને એક ચોપડા વિતરણ એટલે કે શિક્ષણ કીટનું આયોજન વેચવાનો કાર્યક્રમ રાખ્યો હતો। ખરેખર આ ગામનો મોટા સંખ્યાની અંદર સહકાર છે અને બધા જ આદિવાસી બાળકો અહીંયા હાજર રહ્યા હતા અને ખરેખર આ પ્રસંગની અંદર સરસ મજાનું આયોજન અમારા રમેશભાઈ કર્યું હતું। ખરેખર એમને બીજાવા લાયક છે અને અમારા જે ગામે ગામથી નટુ કાકા છે, રમેશભાઈ છે, અમારા નવગાંવમાંથી કપિલા માતાજી અને ઘણા બધા મેમ્બરો અમારા મહેશભાઈ, અક્ષયભાઈ અને ઘણા બધા ડભોઈ વિસ્તારમાંથી મેમ્બરો આવ્યા હતા। ખરેખર આ ભાતીજી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવાનો ભેગા થઈને આજે 10, 20, 50, 100 રૂપિયા દર મહિને ભેગા કરે છે અને આવા આદિવાસી ગામોની અંદર જે બાળકોને શિક્ષણની કીટની જરૂર હોય છે એવા જરૂરમંદ બાળકોને કીટનું વિતરણ કરીએ છીએ અને જે ગામની અંદર જે પરિસ્થિતિ ખરાબ હોય છે, મા બાપ વગરની દીકરીઓ હોય છે, એવા દીકરીઓને ઘણા બધા અમે પ્રોત્સાહન આપીએ છીએ અને જે જરૂરિયાતમંદ બાળકો છે, યુવાનો છે અને વડીલો છે, ગામડાની અંદર ગમે ત્યાં જરૂરમંદોને અમે સેવા આપીએ છીએ। ખરેખર આ ભાતીજી મંડળ ટ્રસ્ટના યુવાનોને ધન્યવાદ છે કે આજે ભેગા થઈને આવા ગામની અંદર જઈને આવી સેવાની એક કીટ અને શિક્ષણ એ જ કલ્યાણ છે। ખરેખર આપણા સમાજની અંદર શિક્ષણનું સ્તર ઊંચું આવવું જોઈએ। જ્યાં સુધી શિક્ષણ નહીં હોય ત્યાં સુધી આપણા બાળકો બની નહીં શકે, ત્યાં સુધી આગળ નહીં આવી શકે અને શિક્ષણ વગર બધું મજૂરી કરવી પડશે અને શિક્ષણ હશે તો સારામાં સારી એમને નોકરી મળશે। એટલે ભાતીજી મંડળ ટ્રસ્ટ દ્વારા અમારે એટલું જ સંદેશો કહેવો છે બધાને કે આપણા જે ગામડે જે આદિવાસી વડીલો રહે છે એમને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને ભણાવો અને જ્યાં સુધી બને ત્યાં સુધી તમારી પરિસ્થિતિ એવી હોય તો અમને પણ યાદ કરજો કે અમે પણ એમને મદદરૂપ અમે બનીશું અમારા યથાશક્તિ પ્રમાણે અને આવનારા સમયની અંદર આ સમાજ વ્યસનમુક્ત થાય, મા બાપની સેવા કરે એ જ આજે ભાતીજી મંડળનો પ્રાર્થના। સૌને જય भातीजी। गुजरात से सी न्यूज़ संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।